દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. DRDA વિભાગ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવેલી હોવાના આક્ષેપો ધરાવતી ઉમા એન્ટરપ્રાઇઝને હિંમતનગર નગરપાલિકા દ્વારા સિક્યુરિટી અને મેનપાવરનું ટેન્ડર આપવામાં આવ્યું હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. ઓગસ્ટથી એજન્સીએ પાલિકામાં કામગીરી શરૂ કરતાં જ ટેન્ડર પ્રક્રિયા, મેનપાવરની સંખ્યા અને સિક્યુરિટી ડિપોઝિટને લઈને અનેક સવાલો ઊભા થયા છે. વિપક્ષી નેતા અને ચીફ ઓફિસરના નિવેદનોમાં પણ મેનપાવરની સંખ્યાને લઈને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ઉમા એન્ટરપ્રાઇઝને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ એજન્સી અગાઉ હિંમતનગર નગરપાલિકામાં 3 વર્ષ સુધી કામગીરી કરી ચૂકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમજ DRDA શાખામાં થયેલી ગેરરીતિઓને પગલે એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આવા આક્ષેપો વચ્ચે હિંમતનગર નગરપાલિકા દ્વારા એજન્સીને ફરી સિક્યુરિટી અને મેનપાવરનું ટેન્ડર સોંપવામાં આવતા સવાલો ઊભા થયા છે. સૌથી મોટો વિવાદ મેનપાવરની સંખ્યાને લઈને ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ 150 કર્મચારીઓનો ઓર્ડર છે, જ્યારે વિપક્ષી નેતા દ્વારા આ સંખ્યા આશરે 250 જેટલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એજન્સીએ સિક્યુરિટી ગેરંટી તરીકે ગાંધીનગરની યશ બેંકની ગેરંટી રજૂ કરવાની હોવાનો દાવો છે. અગાઉ DRDA સાથેના મામલામાં આ જ બેંકની સિક્યુરિટી ડિપોઝિટને લઈને પ્રશ્નો ઊભા થયા હતા અને એજન્સી સામે પોલીસ ફરિયાદ થઈ હોવાનો આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આથી હવે હિંમતનગર નગરપાલિકામાં રજૂ કરવામાં આવેલી બેંક ગેરંટીની ખરાઈ કરવામાં આવી છે કે નહીં તે પણ તપાસનો મહત્વનો નિર્ણય બન્યો છે. એન્ટરપ્રાઇઝ છે મેન પાવરનું ટેન્ડર ભરવામાં આવ્યું છે. કેટલાનું ટેન્ડર હતું અને કયા પ્રકારની ડિપોઝિટ? ઉમા એન્ટરપ્રાઇઝનું આશરે 50 લાખનું ટેન્ડર હતું, મેન પાવરનું, માનવબળનું, અને 25 લાખ જેવી ડિપોઝિટ એની નગરપાલિકાએ લીધેલી છે, જે DD તરીકે લીધેલી છે, એટલે એમાં કોઈ ફ્રોડની સંભાવના છે નહીં. તપાસ કયા પ્રકારની ડોક્યુમેન્ટની કરવામાં આવી? બીજા ડોક્યુમેન્ટ જે એને જેમ કે અનુભવના પ્રમાણપત્ર છે, એના જે CAના સર્ટિફિકેટ રજૂ કર્યા છે, એની ખરાઈ અમે કરવાનું ચાલુ છે. એમાં કોઈ અનિયમિતતા જણાશે તો એના વિરુદ્ધનું નિયમસરની કાર્યવાહી કરવામાં આવશે. મેન પાવરમાં કેટલા કર્મચારીઓ? મેન પાવરમાં અલગ અલગ કેટેગરીના સ્કિલ, સેમી સ્કિલ એમ આશરે 150 જેવા માણસો કામ કરે છે, ઇન્ક્લુડિંગ સફાઈ કામદાર. અગાઉ એજન્સીએ ટેન્ડર ભર્યું હતું ખરા પાલિકામાં? અગાઉ બી એજન્સીએ કામ કરેલું છે ગયા ટર્મમાં, પણ એ સમયે એની જોડે આટલો મેન પાવર ન હતો. 3 અલગ અલગ એજન્સી હતી, એમાંની એક એજન્સી ઉમા એન્ટરપ્રાઇઝ હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.